આજે આપણે બનાવીશું બીટરૂટના પરાઠા। તો તેના માટે બીટરૂટ લઈ લઈએ અને ધોઈને સ્વચ્છ કરી લીધું છે મેં। હવે તેની છાલ વગેરે નીકાળી લઈએ। આ પરોઠા બહુ સરસ લાગે છે અને વિટામિનથી ભરપૂર છે। હવે તેને આપણે ગ્રેટ કરી લેશું। આ રીતે નાના હોલવાળી ખમણી મેં લીધી છે, આપ કોઈ પણ લઈ શકો છો। ખમણ થઈ ગયું છે। હવે તેમાં ઘઉંનો લોટ નાખી દઈએ, નિમક અને ઘીનું મોણ પડશે આમાં। જીરું આપણે હાથેથી મસળીને નાખી દઈએ। બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ પરાઠા બને છે, પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે। એકવાર ટ્રાય જરૂર કરજો। 1 ચમચી ઘી નાખીને ખૂબ જ મસળીએ આપણે। આ લોટમાં ખૂબી એ છે કે પાણી નથી પડતું। જે બીટરૂટનું ખમણ છે એમાં જ આપણે લોટ બાંધવાનો છે અને ખૂબ મસળવાનું છે। મસળવાનું એટલે છે કે આપણા હાથની કસરત પણ થઈ જાય। આ પરાઠામાં પ્રોસેસ તમારે જોવી જ પડશે। ખૂબ જ મસળવાનું છે તાકી એક એક કણ બીટરૂટમાં સમાઈ જાય। થોડીક વાર લાગશે પણ બહુ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને હેલ્ધી રેસીપીની જરૂર પડે જ છે, તેથી લંચ બોક્સમાં પણ આપી શકો છો। ને બાળકો માટે તો ઘી જરૂરી છે જ, અને આમાં એટલું બધું ઘી નથી નાખતા આપણે કે ન ખાઈ શકીએ। હવે આપણો લોટ બંધાઈ જવા આવ્યો છે। ભેગું કરતા જઈએ અને મસળતા જઈએ। લોટ બાંધવાની જ આમાં ખૂબી છે, બાકી તો બધા પરોઠા બનતા જ હશે। ગુજરાતી ઘરોમાં પરોઠા તો મેઇન રેસીપી છે, પરંતુ આ એક અલગ છે। આ રીતે મસળતા જઈએ ને હવે ભેગો કરતા જઈએ। થોડોક ભાર દઈએ તેથી બીટરૂટમાંથી પાણી જે છૂટતું જાય તે લોટમાં સમાઈ જાય। હવે લોટને બધેથી ભેગો કરી લઈએ। હવે પાછી 1-1.5 ચમચી ઘી નાખી દઈએ અને લોટને કૂણવી લઈએ। જેવો તમે પરોઠાનો લોટ બાંધો છો એવો જ કઠણ લોટ સેજ બાંધવાનો છે, તેથી ખસ્તા પરોઠા થશે આ। લોટ આપણો ભેગો થઈ જવા આવ્યો છે। હવે તેને એકદમ ભેગો કરી અને લુઓ ગોળ વાળી લઈએ અને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપવા મૂકી દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે। પાછો કૂણવી લઈએ એકવાર। હવે આપણો લોટ પરાઠા કરવા માટે રેડી છે। એક લુઓ લઈ લઈએ ને હાથની મદદથી ગોળનું વાળી લઈએ।
લોટમાં બોળી લઈએ અને મણી લઈએ. અને તમે ઘીમાં જ ફ્રાય કરજો. અને રોટલીની જેમ પણ કરી શકો છો. ઉપર રોટલી ચોપડીએ ઘીની એવી રીતે જ કરી શકો, પણ મેં પરોઠાનું સ્વરૂપ આપ્યું છે એટલે પરોઠા કરીએ. હવે આપણા પરોઠા ફેરવી નાખીએ અને ઘી ચોપડી લઈએ. તાવીથાથી દબાવી લઈએ થોડાક અને પાછું ઘી ચોપડી લઈએ. બધા પરોઠા આ રીતે બનાવી લઈએ. આ પરોઠા ચટણી સાથે, આચાર સાથે, ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ અને એમને પણ ખાઈ શકીએ છીએ. પાછું આપણે ઘી નાખીને ફેરવી લઈએ પરોઠા. હળવા હાથે તાવીથાથી થોડા દબાવતા રહીએ, જેથી ખસ્તા પરોઠા થાય આપણા. ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. આ પરોઠા 5 થી 6 દિવસ સારા રહે છે, કારણ કે આપણે પાણી નથી નાખ્યું. ખૂબ જ હેલ્ધી રેસીપી છે. તો તૈયાર છે આપણા બીટરૂટ પરાઠા. થેન્ક યુ.